ઘણા એ લોકોને શરૂઆતમાં આવ્યા, પછી ઘણા લોકોને બંધ થઈ ગયા. એને એમથી આ તો બહુ ખરાબ બોલે છે, નિંદા કરે છે, અને વલ્લભકુળના દોષ જોયું, એવું બધું થાય. પણ જો આજે પુષ્ટિજીવ હશે તો પાછા આવી જશે. તો પાછા 2, 5, 10 વર્ષ, 2, 5, 7 વર્ષ નહીં આવ્યા હોય, પાછા ઘણા લોકો આવી જાય. પાછા આવી જાય તો આવી આવવાની છૂટ, જવાની છૂટ. આ તો રામજી કી ચિડિયા રામજી કા ખેત, ખાઓ ચિડિયા ભર પેટ. તો રામજી કી ચિડિયા રામજી કા ખેત, મહાપ્રભુજીનો માર્ગ છે. મહાપ્રભુજીની વાણીની ચર્ચા કરી રહ્યા છીએ. અનુકૂળ આવે તો આવો, અનુકૂળ ના આવે તો જાઓ. પણ મહાપ્રભુજીના જીવ હશો તો પુનઃ પાછા તમે આવશો અને મહાપ્રભુજીની વાણી સાથે જોડાશો કોઈ પણ રીતે, અને જોડાશો અને એના દ્વારા ઘરમાં ભગવત સેવા કરતા થઈ જશો. એટલે ઘણા લોકોને વચ્ચે અનુકૂળ આવ્યું, ન આવ્યું, ઘણા લોકો નીકળી ગયા, ઘણા પાછા આવી ગયા. આયા રામ ગયા રામ. જે પુષ્ટિ જીવ છે પણ અથડાઈ રહ્યા છે ને, આ અથડાઈ રહ્યા છે, ભટકાઈ રહ્યા છે. તો આપણે આટલા વર્ષોમાં ષોડશગંધ પ્રવચનમાલા ચાલી, એમાં બધા અનુભવો થયા. પણ ધૈર્યપૂર્વક સેવા ફળ સુધી પહોંચી જવાની આપણે એક ધૈર્ય રાખ્યું કે જે થવાનું એ થાય. ધૈર્યપૂર્વક આપણે સેવા ફળ સુધી પહોંચી જઈએ. સેવા ફળ સુધીમાં જે પુષ્ટિ જીવ હશે એ પુનઃ આવી જશે, ઘરમાં રહીને સેવા કરતા થઈ જશે. એમાં આપણું કોઈ સામર્થ્ય નથી. આ વાણીથી જોડાશે, એના દ્વારા એને પુષ્ટિ માર્ગ સાથે એ જોડાઈ જશે. હવે કાલે જે પ્રશ્ન હતો, પુષ્ટિ સંપ્રદાય, પુષ્ટિ ભક્તિ માર્ગ અને પુષ્ટિ માર્ગ. આપણે શરૂઆતમાં કંઠી લઈને આવીએ છીએ, નામ દીક્ષા લઈએ છીએ, બ્રહ્મ સંબંધ દીક્ષા લઈએ છીએ. એ આખો પુષ્ટિ સંપ્રદાય છે. એ સંપ્રદાયના સ્વામી શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી ને શ્રી ગુસાઈજી છે. સૌથી પહેલાં આપણો સંપ્રદાયમાં પ્રવેશ છે, અને આ સંપ્રદાયના સ્વામી તો શ્રી મહાપ્રભુજી છે, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી છે. ઠાકુરજીને જગાવતા પહેલાં પણ મહાપ્રભુજીના કીર્તન બોલાય છે. આપણે ત્યાં ગુસાઈજી મહાપ્રભુજીના કીર્તન પહેલાં બોલાય છે, કારણ કે પહેલો સંબંધ એમનો છે. મહાપ્રભુજીનો સંબંધ પહેલાં છે, પછી આપણને કંઈક આગળ એ ઠાકોરજીનો રસ્તો પ્રાપ્ત થાય છે. આ ગુરુ એવા છે કે જે પોતાની પાસે નથી રાખતા, બધાને ઠાકોરજીની સેવા કરવાનું કહે છે, એ પણ ઘરમાં, તમારા જ ઘરમાં. પોતાની પાસે એને રાખવાનું નથી કહેતા. એ શ્રી મહાપ્રભુજી જે છે એ પુષ્ટિ સંપ્રદાયની અંદર તો શ્રી મહાપ્રભુજી જ સ્વામી છે. સંપ્રદાયના સ્વામી તો શ્રી મહાપ્રભુજી છે. અને સંપ્રદાયમાં આપણે આવીએ, સંપ્રદાય અનુસાર સાધના કરીએ, અને ભક્તિ માર્ગ જે છે, પુષ્ટિ ભક્તિ માર્ગ. હવે સંપ્રદાયથી આગળ ભક્તિ એ દાન કરવાવાળા શ્રી યમુનાજી છે. એટલે ભક્તિ માર્ગની અધિષ્ઠાત્રી શ્રી યમુનાજી છે. મહાપ્રભુજી એટલે જ તો આપણને યમુનાષ્ટક દ્વારા એ શ્રી યમુનાજીથી જોડે છે, કારણ કે ભક્તિની દાત્રી શ્રી યમુનાજી છે, પુષ્ટિ ભક્તિ. પણ સંપ્રદાયથી જ આપણને યમુનાજી પ્રાપ્ત થશે ને, સંપ્રદાય જ આપણું દ્વાર છે. શ્રી યમુને અરુ પ્રાણપતિ પ્રાણ અરુ પ્રાણ સુધ ચહુજને જીવ પર દયા વિચારી. બે વસ્તુ છે કે આ યમુને અરુ પ્રાણપતિ પ્રાણ અરુ પ્રાણ સુધ. તો યમુને તો યમુનાજી જે છે એ પ્રાણ, એટલે આ પુષ્ટિ માર્ગના પ્રાણરૂપ શ્રી મહાપ્રભુજી, પ્રાણ સુધ શ્રી ગુસાઈજી, અને પ્રાણપતિ ઠાકુરજી. પ્રાણરૂપ શ્રી મહાપ્રભુજી એના પતિ પ્રાણપતિ. આ ચારેયની કૃપા જીવ ઉપર છે, ત્યારે પુષ્ટિ માર્ગમાં ચાલી શકે છે. તો એ યમને કી જા પર હોત કૃપા થોઈ વલ્લભ કુલ શરણ આવે, અને જાઓ પર વલ્લભ કૃપા હોય સોઈ શ્રી યમુનાજી કો રૂપ પર કે. બે વસ્તુ છે કે વલ્લભની કૃપા હોય તો યમુનાજી મળે, ને યમુનાજીની કૃપા હોય તો વલ્લભે મળી જાય. આ બધા સ્વરૂપો એવા છે, બધા અલૌકિક છે, પ્રાકૃત છે, બધા એક જ છે. પણ લીલાર્થ સંપ્રદાયના આચાર્ય રૂપથી શ્રી મહાપ્રભુજી ભક્તિ માર્ગની અધિષ્ઠાત્રી શ્રી યમુનાજી છે. ભક્તિનું દાન કરનારી શ્રી યમુનાજી છે. પુષ્ટિ ભક્તિ આપનારી શ્રી યમુનાજી. તો મહાપ્રભુજી જ યમુનાજીથી જોડે છે. ભક્તિ માર્ગ એ ભક્તિ માર્ગ થયો. અને એનાથી આગળ ભગવાન લીલા જે ચાલી રહી છે એના અધિષ્ઠાતા તો ભગવાન પોતે જ છે. ત્યાં તો લીલામાં તો બધું જ પ્રભુ જ, એના પતિ તો ત્યાં ભગવાન જ છે. પુષ્ટિ માર્ગ એ પુષ્ટિ માર્ગ. આપણે સંપ્રદાયમાં આવશું, સંપ્રદાયથી પુષ્ટિ ભક્તિ માર્ગમાં આવશું, અને ભક્તિથી પછી પુષ્ટિ માર્ગનો અધિકાર પ્રાપ્ત થશે, જેને શ્રી ગોપીનાથજી કહે છે લીલા પ્રવિશોપી ઇષ્ટસ્ય તસ્માન મત શરણોક્તિતા. અને ભગવાન એવા જીવ માટે તો એમ કહે છે કે હું તમારો રક્ષક છું. ત્યાં શ્રી કૃષ્ણ શરણમાં નહીં કહેવું પડે, પણ ભગવાન કહે છે કે હું તમારો રક્ષક છું. તસ્માન મત શરણમ ગોષ્ઠમ મન્નાથમ. ક્યાં જાઓ છો? લાવો
તમને હું મારી પાસે રાખું. એ શુદ્ધ પુષ્ટિ જે છે એ પુષ્ટિ માર્ગમાં, એ તો ભગવાનની લીલાઓમાં તો ભગવાન જ જે છે. નંદરાયજી અન્યાશ્રય કરવા જાય તો ત્યાંથી એમને વાળી દે, વ્રજભક્તો અન્યાશ્રય કરે તો ત્યાં એમને વાળીને ગિરિરાજજીના પૂજનમાં લગાડી દે. ત્યાં બધો જ યત્ન ભગવાન કરે છે. આપણે ભાવના કરી રહ્યા છીએ કે હવે વ્રજભક્તોના ભાવની ભાવના કરતા કરતા સેવા કરી છે. પુષ્ટિ માર્ગમાં ભગવાન અસુરને મારે ને ભાવના કરે છે. અસુરને મારે છે કે પૂતનાને મારી તો મારા ભક્તોની અવિદ્યા દૂર થઈ જાય. તો પૂતના મારી તો ભગવાને ભાવના કરી કે મારા જે ભક્તો છે એની અવિદ્યા દૂર થઈ જાય. આપણે ભાવના કરી રહ્યા છીએ, ભાવોની ભાવના કરીએ છીએ. પુષ્ટિ માર્ગમાં તો ભગવાન ભાવના કરે છે, એ કાલી નાગનું દમન કરે છે. ભગવાન ભાવના કરે છે કે મારા ભક્તોનો ઇન્દ્રિયાધ્યાસ દૂર થઈ જાય. એ ઇન્દ્રિયાધ્યાસ દૂર થઈ જાય. ભગવાને કાલી નાગનું દમન કર્યું ને ભક્તોની ઇન્દ્રિયાધ્યાસ બધાને દૂર થઈ ગયા. તો પુષ્ટિ માર્ગમાં તો કંઈક પુષ્ટિ માર્ગમાં કંઈક કરવાનું ન હોય, પણ પહેલાં તો પુષ્ટિ સંપ્રદાયમાં આવવું પડે. એમાં તનુવિતુજા સેવા કરવી પડે, ભગવાનનું શરણ રાખવું પડે, અન્યાશ્રય દૂર કરવો પડે. અને ભગવત સેવા અને ભગવત કથાના માર્ગમાં ચાલીએ તો આગળ પછી યમુનાજીની કૃપાથી ભક્તિભાવ સર્વાત્મ ભાવ સુધી પહોંચે. ત્યાર પછી જ્યારે ભગવત લીલાઓની પ્રાપ્તિ થાય, તસ્માન મત શરણોક્તિતઃ, એ પુષ્ટિ માર્ગની લીલાઓમાં જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે બધું ભગવાન જ કરે છે. પછી જીવે કાંઈ કરવું પડતું નથી. તો આ આખો ક્રમ છે. પુષ્ટિ માર્ગ કહીએ છીએ, પણ છે આ સંપ્રદાયમાં તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા જ ચાલવું પડશે. એની આજ્ઞા જ પ્રમાણે આપણે ચાલવું પડે. લીલાની અંદર તો ભગવાન ભાવના કરીને ભક્તોની અવિદ્યા દૂર કરી દે. ભક્તો દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, એ બધું જ ભગવાન પોતે અલગ અલગ અસુરોને મારે અને ભાવના કરે કે આ તો અસુર છે, ભક્તોમાં રહેલી આ રીતની અવિદ્યા છે, ભક્તોમાં રહેલો અંતઃકરણાધ્યાસ છે, એને હું મારી રહ્યો છું. તો ભગવાન સત્ય સંકલ્પવાળા હોવાથી જેવું વિચારે એવું થઈ જાય. તો ભક્તોના અવિદ્યા, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ બધું દૂર થઈ ગયું. એવી પુષ્ટિ લીલામાં જો આપણે જવું હોય તો એના માટે તો શ્રી મહાપ્રભુજીના દ્રઢ ચરણ કેરો ભરોસો, મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય અને શ્રી યમુનાજીની કૃપા. ત્યાર પછી આપણને એ ભગવાનની આવી લીલાઓની પાત્રતા આપણને પ્રાપ્ત થાય. આ તો વંચકો પુષ્ટિ માર્ગના નામે, પુષ્ટિ માર્ગમાં કંઈ સાધન ન હોય, પુષ્ટિમાં કાંઈ બસ લીલા વિહાર. આ તો બધા નરકમાં, આ લીલા વિહાર તો નરકમાં પહોંચાડવાનો ધંધો છે, બીજો કાંઈ નથી. આ બધા ઘણા લોકો પહોંચી જાય છે, બધા કે નિત્ય લીલામાં ગયા, ગોલોકધામમાં ગયા, બધા અંધતમ નરકમાં પહોંચી ગયા ગેરંટીથી. અમે તો ગેરંટી છે કે આ બધા અંધતમ નરકમાં જ પહોંચ્યા હશે. એટલે ભલે બોલા મહારાજ પૈસા લઈને એમ કહી દે ગોલોકધામની પ્રાપ્તિ થઈ માલા પિરામણમાં. હું તો સ્પષ્ટ રૂપે કહું છું કે મને પૂર્ણ વિશ્વાસ છે કે એ નરક સિવાય આ લોકોને, આ વ્યભિચાર કરનારાઓને, પુષ્ટિ માર્ગના નામે આ પ્રકાર કરનારા નરક સિવાય બીજે ક્યાંય પહોંચ્યા ન હોય. કોઈ નિત્ય લીલા એના માટે એ રહેલી નથી. આ બધા એ નરકમાં પહોંચ્યા છે. બધા ભાવનાની વાતો કરીને કેવલ ઇન્દ્રિયોના સ્વાદની તૃપ્તિ જ કરી રહ્યા છે. બધા નરકના અધિકારી છે. આપણે શ્રી મહાપ્રભુજીના બનીને રહીએ. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બધું જ રહેલું છે. શ્રી વલ્લભ ચરણ શરણ જાય તું સબ સુખ તું લઈ રહે. બધું સુખ એના ચરણારવિંદમાં છે. ક્યાંય ભટકવાની જરૂર નથી, કોઈ ભગવદી ગોતવાની જરૂર નથી, કોઈને ભગવદી માનવાની જરૂર નથી, કોઈ એવા જ્યાં ત્યાં આપણને નિશ્ચય નથી તો કોઈને ભગવદી માનીને કોઈની પાછળ પડવાની જરૂર નથી. શ્રી વલ્લભ ચરણ શરણ જાય તું સબ સુખ તું લઈ રહે. મહાપ્રભુજીના ચરણારવિંદમાં રહેવું, એમાં સર્વ સુખ રહેલું છે. મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય કરવો અને ભગવત ગુણગાન કરવું અને શ્રી કૃષ્ણ શરણમ દ્વારા ભગવત શરણાગતિમાં એ દ્રઢ રહેવું. મહાપ્રભુ કે ચિંતા વ્યર્થ કરવી નહીં, પણ શ્રી કૃષ્ણ શરણમ થાય તો એ કરવું. એ ન થાય, કથા થતી હોય તો કથા કરવી, સેવા થાય સેવા કરવી. ચિંતા ખાલી કરવાથી શું ફાયદો છે? તમે ચિંતા ક્યારેક મારાથી કાંઈ થતું નથી, કરો ને શ્રી કૃષ્ણ શરણમ. ઘણા કહે છે ભગવાન નામ લેવાતું નથી, મેં લેવા માંડો શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ. અડધી કલાક કોઈ ભાગી જાય, લેવું ન હોય. મેં બેઠા માનવી કલ્યાણ થશે, કેમ ન લેવાય? શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. એ ભગવાન નામ લેવાતું નથી. લેવું નથી એમ કે લેવાતું નથી એમ નહીં, લેવું નથી. લેવું હોય તો બેસી જાવ, મારી સામે બેસી જાવ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. અડધી કલાક, જેટલી કેપેસિટી હોય એટલી ભગવાન નામ લેવા માંડ્યું. લેવાય સામર્થ્ય તો ભગવાન આપ્યું જ છે, લેવાય માંડ્યું. લેવું નથી એમ કે મહાપ્રભુજી એ કહે છે કે હે દ્વિતીય ચિંતા ત્યાજ્ય
સંસાર નિશ્ચય, સંસાર નિશ્ચય હોય તો ચિંતા કરવાથી શું ફાયદો? સંસારમાં છીએ તો છીએ, વિવેક દરિયાશ્રયનું રક્ષણ કરીને એમાંથી ક્યારેક પ્રભુ કૃપા કરશે તો બહાર આવું. ખોટે ખોટો આ ચિંતા અને ઉદ્વેગ ને આ બધું વધારવાથી શું ફાયદો છે? મહાપ્રભુજી દરેક જગ્યાએ એમ જ કહે છે, એકદમ પોઝિટિવ એપ્રોચ જેને કહેવાય. અત્યારે બહુ ચાલ્યું છે પોઝિટિવ એપ્રોચ, મોટિવેશનલ સ્પીકર્સ. હા, પોઝિટિવ મહાપ્રભુજી એકદમ પોઝિટિવ છે કે ભાઈ સંસાર નિશ્ચય છે તો કાંઈ નહીં, હવે અધપાત ન થાય એવા કામ ન કરો, ઉત્પાત તો ન કરો. કે અધપ સંસાર છે તો છે, એ સંસાર કેમ થયો છે? ભગવાન અવિદ્યા શક્તિનો પ્રયોગ કર્યો છે એટલે થયો છે, તો ભગવાનનો જ આશ્રય કરવો જોઈએ. તો દ્વિતીય સર્વથા ચિંતા ત્યાજ્ય સંસાર નિશ્ચય, કોઈ ચિંતાની વાત નથી. પણ સેવા, કથા, શરણાગતિ આ માર્ગ ઉપર ચાલતા રહેવું જોઈએ. ચાલવાથી જ બધું ફલ પ્રાપ્ત થાય છે. અને કદાચ ન ચાલી શકીએ તો ભગવાનના ચરણારવિંદમાં બેસી જવું જોઈએ કે હવે હું ચાલી શકું, સમર્થ નથી, આપના શરણમાં બેસી ગયો છું. કૃષ્ણને કરવું હોય તે કરે, તો શરણમાં બેસી જવું એ મોટી વાત છે. તો ભગવાન આપણને ગોદમાં તેડીને લઈ જતો કે તારે ચાલી નથી શકાતું તો કાંઈ નહીં, શરણમાં બેસી ગયા. અન્યાશ્રય નહીં કરીએ, કોઈ પણ પરિસ્થિતિમાં અન્યાશ્રય નહીં કરીએ. એક વખત આપની છાપ માથે લાગી ગઈ છે, પછી હવે અમે અન્યાશ્રય કદાપી ન કરી શકીએ. કોઈ પુષ્ટિમાર્ગ આધિદેવિકી ફલ પ્રાપ્ત થાય કે ન થાય, કે અમારી અંદર કોઈ એવો અલૌકિક ભાવ ભક્તિ પ્રકટ થાય કે ન થાય, પણ અમે અન્યાશ્રય કદાપી ન કરી શકીએ. એટલી પ્રતિબદ્ધતા શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણે રાખીએ. હવે આમાં તો કંઈ એવું લાગતું નથી કે કંઈ અઘરું હોય. તો આ આપણે 16 ગ્રંથ પ્રવચનમાલા શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે 16 ગ્રંથ અધ્યયન કર્યા. એટલે જ મેં કીધું 16 ગ્રંથ એક વખત આપણું અધ્યયન થઈ જાય એટલે હરિરાયજીના ગ્રંથો પછી આપણે આનંદથી હરિરાયજીના ગ્રંથો પણ આપણે આનંદથી આગળ લેશું. પ્રશ્નો ઘણા બધા છે, પણ લગભગ મોટાભાગના પ્રશ્નો મેં મારા પ્રવચનમાં લઈ લીધા છે. એટલે વ્યક્તિગત નથી પણ બધાનું સમાધાન થઈ જાય એવો બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે. એટલે આમાં બધા લગભગ પ્રશ્નોના જવાબ આવી જવા જોઈએ. એક પ્રશ્ન નથી લીધા, પણ બધી બ્રહ્માસ્ત્ર ન્યાયથી આપણે મૂળ બ્રહ્માસ્ત્ર જ છોડી દીધું છે કે આમાં બધા પ્રશ્નોનું સમાધાન આવી જાય. કે સૂતક પિંડુના પ્રશ્નો તો ઊભા જ રહેવાના છે. હવે તો સૂતક પિંડુના પ્રશ્ન છે, પણ હવે એ બધા પ્રશ્નો તો ઠીક. હવે હૃદય ચરણ કે હૃદય શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવી સબ જગ માજ ઢેરો ભરોસો હૃદય સાધન યોર નહીં આખલી ચાસુ હોય सूर कहा कहे द्विधांतरो बिना मोल को चेरो भरो हृदय न चरणन केरो भरोसो हृदय